everyone. Today we are starting a new lecture of design of machine element unit number 1 and it is fifth lecture of this unit. તો મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર મટીરિયલ તેની પ્રોપર્ટીઝ અને તેનું ડેઝિગ્નેશન કે મટીરિયલનું એપ્લિકેશન વાઇઝ તેનું ડેઝિગ્નેશન કઈ રીતે મટીરિયલને ડિફાઇન કરવામાં આવે છે અથવા લખવામાં આવે છે તેના વિશે માહિતી મેળવી લાસ્ટ પ્રીવિયસ લેક્ચરની અંદર. તો આજનો આપણો લેક્ચર છે એ નવા ટોપિક ઉપર આપણે આગળ વધીએ છીએ. આજના ટોપિકમાં આપણે ટાઇપ્સ ઓફ લોડ અને ટાઇપ્સ ઓફ સ્ટ્રેસીસ વિશે માહિતી મેળવીશું. એટલે કે આપણા સિલેબસ પ્રમાણે જોઈએ તો આજનો આપણો ટોપિક થશે 1.3 ટાઇપ્સ ઓફ લોડ, ટાઇપ્સ ઓફ સ્ટ્રેસીસ, કન્સેપ્ટ ઓફ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન એન્ડ ફેક્ટર ઓફ સેફ્ટી, જેમાંથી ફર્સ્ટ જે એટલે કે ટાઇપ્સ ઓફ લોડ અને ટાઇપ્સ ઓફ સ્ટ્રેસીસ વિશે આજે આ લેક્ચરની અંદર આપણે સ્ટડી કરીશું. જે ઓલરેડી આપણે ક્યાંક ને ક્યાંક સ્ટડી કરી ગયા છે. મીન્સ કે ટાઇપ્સ ઓફ લોડ વિશે આપણને એમ એપ્લાઇડ મિકેનિક્સ સબ્જેક્ટ છે એની અંદર આપણને થોડી ઘણી માહિતી હતી. આ ઉપરાંત આપણે એસએમ સબ્જેક્ટ ભણી ગયા છીએ જેની અંદર આપણે ટાઇપ્સ ઓફ લોડ અને સ્ટ્રેસ, એના યુનિટ વગેરે વિશેના એક્ઝામ્પલ સહિત આપણી પાસે જોરદાર નોલેજ છે અને સ્ટડી કરી ગયા છીએ. ઓકે, તો એ જ રિવિઝન સ્વરૂપે પણ આપણે આ હેલ્ધી પોર્શન છે આગળ આવે છે. મીન્સ કે આ જે ટોપિક છે એને વારંવાર આપણે ઉપયોગ કરવાનો છે ડીએમઈ સબ્જેક્ટની અંદર. તો આપણે છે આને એકદમ પરફેક્ટલી કમ્પ્લીટ કરશું, તૈયાર કરશું, તો જ આપણે આગળના જે ચેપ્ટર છે એને કવર કરી શકશું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ લોડ. લોડ શું છે? ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ એન એક્સટર્નલ ફોર્સ એક્ટિંગ અપોન અ મશીન પાર્ટ. એટલે કે મશીન મેમ્બર અથવા તો મશીન પાર્ટ ઉપર જે એક્સટર્નલી એટલે કે બહારથી કોઈ લાગતો લોડ અથવા ભારને આપણે લોડ કહીએ છીએ, જેનો યુનિટ ન્યૂટન અથવા તો કિલો ન્યૂટનની અંદર લેવામાં આવે છે. એસા યુનિટ એનો ન્યૂટન અથવા કિલો ન્યૂટન છે. તો લોડ કઈ રીતે લાગતો હોય? મીન્સ કે કોઈ મશીન છે તો મશીનની અંદર ઘણા બધા એલિમેન્ટ આવેલા હશે. મીન્સ કે ગિયર છે, પુલી છે, ચેઇન સ્પ્રોકેટ છે, લીવર છે, વગેરે વગેરે છે, શાફ્ટ છે, આ કમ્પોનન્ટ આવેલા છે. એ કમ્પોનન્ટ છે કંઈક ને કંઈક પ્રકારની ગતિ અથવા મોશનની અંદર છે. તો આ મોશન અથવા તો એક પાર્ટની ઉપર બીજો પાર્ટ જોડાયેલો છે તો એને લીધે કંઈક ને કંઈક લોડ છે એ કમ્પોનન્ટ ઉપર આવતા હોય. તો આ જે એક્સટર્નલ એટલે કે પોતાના સેલ્ફ વેઇટ સિવાયના જે એક્સટર્નલ જે બાહ્યથી લાગતા લોડ અથવા ભારને આપણે લોડ કહીશું, જેનો યુનિટ છે ન્યૂટન અથવા કિલો ન્યૂટન. તો આપણે છે સૌપ્રથમ એનું ક્લાસિફાઈ કરશું અને પછી સ્ટેપ બાય સ્ટેપ છે એક એક લોડ છે એને સમજશું. તો સૌપ્રથમ આપણે એનું ક્લાસિફિકેશન જોઈએ અથવા ટાઇપ્સ ઓફ લોડ છે એ જોઈએ. તો સૌપ્રથમ તમે ફિગરની અંદર જોઈ શકો છો કે એકોર્ડિંગ ટુ ભારની વિવિધતાના આધારે, એટલે કે ભાર કઈ રીતે લાગે છે એને લીધે, તો એમાં આપેલું છે પેલું પાવર ટ્રાન્સમિશન કરતા ફોર્સિસ એટલે કે શક્તિ સંચારણ કરતા બળો. સેકન્ડ છે મશીનના ભાગોને પોતાના વજનને લીધે લાગતા બળો, એટલે કે મશીનનો કમ્પોનન્ટ છે અને પોતાનો સેલ્ફ વેઇટ હોય, ગ્રેવિટેશનલ ફોર્સની વિરુદ્ધ દિશામાં જે સેલ્ફ વેઇટ લાગે છે એને લીધે લાગતા ફોર્સિસ. આ ઉપરાંત ફ્રિક્શન ફોર્સ અને જે ટેમ્પરેચર એટલે કે તાપમાનમાં ફેરફાર થવાથી લાગતા બળો છે, તો એ અલગ અલગ આપણે એ રીતે એને ક્લાસિફાઈ કરી શકીએ છીએ. પછી સેકન્ડ છે બેઝડ ઓન મેનર ઓફ એપ્લિકેશન ઓફ લોડ, એટલે કે લોડ કઈ રીતે લાગે છે એના આધારે. તો એને બે ટાઈપમાં આપણે ડિવાઈડ કરશું, જેમાં એક છે સ્ટેટિક લોડ, એટલે કે જ્યારે મશીન મેમ્બર અથવા કમ્પોનન્ટ છે એ સ્થિર કન્ડિશનની અંદર હશે ને ત્યારે જે લોડ લાગતો હશે જેની વેલ્યુ ફિક્સ હશે, બરાબર, ડ્યુરિંગ ટાઈમ, એટલે કે સમયાંતરે એની વેલ્યુમાં વધારો અથવા ઘટાડો ન થતો હોય તો એવા લોડને આપણે સ્ટેટિક લોડ કહીશું. અને સેકન્ડ છે ડાયનેમિક લોડ. ડાયનેમિક લોડ એટલે કે એ લોડ છે એ ગતિના આધારે અથવા તો ગતિમાન વસ્તુના આધારે લાગતો હોય છે, જેની વેલ્યુમાં મે બી ચેન્જીસ થતા હોય, તો એવા લોડને આપણે ડાયનેમિક લોડ કહીશું. તો ડાયનેમિકમાં 3 અલગ પ્રકાર પડે છે: ઇનર્શિયા ફોર્સ, ઇમ્પેક્ટ લોડ અને વેરિયેબલ લોડ, જેને આપણે ડીપમાં પાછળથી ડિસ્કશન કરીશું. આ ઉપરાંત ત્રીજો પાર્ટ છે આંતરિક સંરચના પર થતી અસરના આધારે, બેઝડ ઓન ઇફેક્ટ ઓન ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ મેમ્બર, એટલે કે જે લોડ લાગે છે એને લીધે જે મશીન એલિમેન્ટ અથવા કમ્પોનન્ટ છે એની અંદર શું રિએક્શન આવે છે એના આધારે છે એ આપણે આ રીતે લોડને ક્લાસિફાઈ કરી શકીએ. તો એમાં સૌ પ્રથમ છે ડાયરેક્ટ લોડ. ડાયરેક્ટ લોડ છે એ પ્રકારનો લોડ છે કે જેમાં મશીન કમ્પોનન્ટ છે એની જે સેન્ટર લાઇન છે અથવા ફાઇબરની જે પેરેલલ લાઇન છે એ લાઇન ઉપર એટલે કે સેન્ટર લાઇન અથવા તો એક્સિસ ઉપર જે લોડ લાગતા હોય એને આપણે ડાયરેક્ટ લોડ કહીએ છીએ. જેમ કે ટેન્સાઇલ લોડ એટલે કે ખેંચાણ બળ,
કોમ્પ્રેસિવ લોડ એટલે કે દાબબળ અને શિયરિંગ. તો આ ત્રણેયના એક્ઝામ્પલ તમે ભણી ગયા છો, જે આવશે ડાયરેક્ટ લોડની અંદર. આ ઉપરાંત કોમ્પ્રેસિવની અંદર અલગ બીજા ટાઈપ્સ પડે છે, જેમ કે સિમ્પલ કોમ્પ્રેસિવ, બકલિંગ લોડ, કોન્ટેક્ટ લોડ અને બેરિંગ લોડ, જેના વિશે આપણે માહિતી મેળવીશું આગળ. આ ઉપરાંત છે સરળ પછી છે બેન્ડિંગ લોડ. બેન્ડિંગ લોડ છે એ રીતે લાગતો હોય છે કે મશીન એલિમેન્ટ છે એને એની એક્સિસને પરપેન્ડિક્યુલર કોઈ લોડ લાગે છે ત્યારે એ મશીન એલિમેન્ટ છે બેન્ડ થવાની શરૂઆત થાય છે. તો એ પ્રકારનો લોડ છે ને બેન્ડિંગ લોડ કહેવું. આ ઉપરાંત ટ્વિસ્ટિંગ લોડ. ટ્વિસ્ટિંગ લોડ છે એટલે કે કોઈ શાર્પ છે અથવા તો ગિયર છે એ એક એલિમેન્ટ દ્વારા ફરે છે ને બીજા છેડે એને આપણે સ્ટેડી રાખવાની ટ્રાય કરીએ છીએ તો એ ટ્વિસ્ટ થશે. તો આ પ્રકારનો લોડ. અને લાસ્ટમાં છે કમ્બાઇન્ડ લોડ. ઓકે, તો કમ્બાઇન્ડ લોડ એટલે કે એક કરતાં વધારે રીતે, મીન્સ કે ત્યાં ડાયરેક્ટ લાગતો હોય, બેન્ડિંગ મે બી લાગતો હોય, ટ્વિસ્ટિંગ લાગતો હોય. તો આ પ્રકારના મશીન એલિમેન્ટ ઉપર જ્યારે ડિઝાઇન કરતા હોય ત્યારે એની ગણતરી છે એ ધ્યાનપૂર્વક કરવામાં આવે છે. તો એના વિશે આપણે તેમાં સ્ટડી કરીશું. તો સૌપ્રથમ આપણે આગળ વધીએ. તો તેમાં સૌપ્રથમ આપણે જોઈ ગયા શક્તિ સંચારણ કરતા બળ એટલે કે પાવર ટ્રાન્સમિશન. પાવર ટ્રાન્સમિશન કરતા હોય ત્યારે જેની ઉપર લાગતા ફોર્સિસ છે એને આપણે આ કેટેગરીની અંદર નાખશું. સેકન્ડ છે મશીનના ભાગોના પોતાના વજનને લીધે લાગતા બળો. એ તમને કીધું કે ભાઈ મશીનનો વજન અથવા મશીન એલિમેન્ટનો જે વેઇટ છે એ ગુરુત્વાકર્ષણ બળને લીધે ડાઉનવર્ડ દિશામાં લાગે છે. તો એને લીધે મશીન એલિમેન્ટ એની સાથે જોઈન્ટ થતો હોય એ અથવા તો એ પોતે મશીન એલિમેન્ટની અંદર એક પ્રકારનો લોડ જનરેટ થાય છે જે સેલ્ફ વેઇટને લીધે લાગે છે. તો એને આપણે કહેશું મશીનના ભાગોના પોતાના વજનને લીધે લાગતો ફોર્સ. અને ત્રીજો છે ફ્રિક્શન ફોર્સ. ફ્રિક્શન ફોર્સ કઈ રીતે લાગે છે? તો કે જ્યારે કોઈ મશીન એલિમેન્ટ છે એ ગતિ કરતા હોય, બે ભાગો છે એકબીજા સાથે સંપર્કમાં રહી અને એકબીજાની સાપેક્ષમાં જ્યારે ગતિ કરતા હોય ત્યારે એ બે સપાટી વચ્ચે જો પ્રોપર લુબ્રિકેશન ન હોય અથવા સરફેસ રફનેસ અથવા તો સરફેસ ફિનિશિંગ સારું ન હોય તો એ જગ્યાએ છે એ ફ્રિક્શન ફોર્સ જનરેટ થાય છે અને અવરોધે છે. તો એ લોડને આપણે ફ્રિક્શન લોડ તરીકે ગણીશું. લાસ્ટમાં છે ટેમ્પરેચર અથવા તાપમાનમાં ફેરફાર થવાને લાગતા બળો. તો આપણને ખબર છે કે એને લીધે શું થાય તો કે ટેમ્પરેચરમાં ચેન્જીસ થવાથી મટીરિયલની પ્રોપર્ટીઝ છે એમાં ચેન્જીસ થતા હોય છે. મીન્સ કે એમાં શ્રિંક થાય અથવા તો એનલાર્જ થાય છે. આપણે મેન્યુફેક્ચરિંગ જોઈ ગયા એની અંદર ફોર્જિંગ વગેરે વધુ જોતા હતા તો મશીનની અમુક કમ્પોનન્ટની અથવા મટીરિયલની કેરેક્ટરિસ્ટિક્સ હતી અથવા એની પ્રોપર્ટીઝ હતી. મીન્સ કોપર છે અથવા તો આયર્ન છે જેને ગરમ કરશું તો કોપર છે એ સંકોચાશે, જ્યારે આયર્નને ગરમ કરશું તો એ એનલાર્જ થશે. તો એ પ્રોપર્ટીને લીધે એટલે કે ટેમ્પરેચરમાં ચેન્જીસ થવાને લીધે એની સાઇઝમાં વધારો અથવા ઘટાડો થઈ શકતો હોય. તો એવા લોડને આપણે ટેમ્પરેચરને લીધે લાગતા લોડ તરીકે લઈ શકીએ છીએ. પછી સેકન્ડ કેટેગરી છે આપણી સ્ટેટિક લોડ. એટલે કે જ્યારે કોઈ પણ ભાગ ઉપર લાગતો લોડ છે એ તેની દિશા એટલે કે ડિરેક્શન અને તેની વેલ્યુમાં જો ફેરફાર ન થતો હોય અને એ કોન્સ્ટન્ટ રહેતો હોય તો એવા લોડને સ્ટેટિક લોડ કહી શકાય. મીન્સ કે આપણા બિલ્ડિંગ છે તો બિલ્ડિંગની ઉપર જે ટેરેસ આવેલી છે અથવા એનો કોલમ છે એની ઉપર જે લાગતો લોડ છે તો એ સ્ટેટિક લોડ તરીકે લઈ શકાય. શું કામ? તો કે એની ઉપર જે સ્લેબ ભરેલો છે એનો એરિયા અને એનો વેઇટ છે કોન્સ્ટન્ટ છે. હવે એની અંદર વધારો થતો નથી. મીન્સ ક્યારે વધારો થાય તો કે એની ઉપર આપણે બીજો માળ એક એડ કરશું અથવા કોઈ કમ્પોનન્ટ મૂકશું તો એની અંદર વધારો થાય તો એ સ્ટેટિક લોડ તરીકે ગણી શકાય. તો એ રીતે કોઈ કમ્પોનન્ટ છે એની ઉપર એક જ પ્રકારનો એક જ દિશામાં કોન્સ્ટન્ટ લોડ લાગતો હોય તેને સ્ટેટિક લોડ કહી શકાય. સેકન્ડ છે ડાયનેમિક લોડ. એટલે કે મશીનના કોઈ પણ ભાગ ઉપર કમ્પોનન્ટ ઉપર જો તેના ઉપર લાગતો લોડ છે એની દિશા અને એનું મૂલ્ય જો બદલાતું રહેતું હોય એટલે કે કોન્સ્ટન્ટ ન રહેતું હોય તો એવા લોડને આપણે ડાયનેમિક લોડ કહેવામાં આવે છે. અને આનું કેલ્ક્યુલેશન છે એ હાર્ડ થઈ જતું હોય છે. તો ડાયનેમિકમાં આપણને 3 લોડ કીધેલા છે. સૌપ્રથમ છે ઇનર્શિયા લોડ. ઇનર્શિયા છે એ શું છે તો કે જ્યારે મશીન કમ્પોનન્ટ મોશનની અંદર હોય છે એટલે કે એની અંદર એનું મશીન કમ્પોનન્ટ છે ગતિમાન અવસ્થાની અંદર હોય ત્યારે જે માસ પોતાનું જે કમ્પોનન્ટનું માસ છે એને જે વેલોસિટી અથવા એક્સેલરેશનને લીધે જે મૂવિંગ માસના વેગમાં જે ફેરફાર થાય છે એને લીધે છે
એ બાહ્ય બળ લાગે છે અથવા ઇનર્શિયા ફોર્સ લાગે છે અને અથવા આ લોડને ઇનર્શિયા ફોર્સ કહેવામાં આવે છે, ઇનર્શિયા લોડ કહેવામાં આવે છે. ઓકે. સેકન્ડ છે ઇમ્પેક્ટ લોડ. ઇમ્પેક્ટ લોડ એટલે કેવો લોડ? તો કે અચાનક આવતો લોડ, મીન્સ કે સાયકલિક અથવા તો અચાનક કોઈ પણ પ્રકારનો લોડ આવે છે તો એવા લોડને આપણે ઇમ્પેક્ટ લોડ કહીએ. મીન્સ કે આપણે ફોર્જિંગ ઓપરેશન જોતા હતા તો એની અંદર શું કરતા હતા તો કે કોઈ મટીરિયલ છે એને બે ડાયની અંદર વચ્ચે રાખતા હતા અને ઉપરથી ડ્રોપ ફોર્જિંગ કરતા હતા, મીન્સ કે હેમરને આપણે સ્ટ્રાઇક કરતા હતા. તો એ જ રીતે એ શું થયો? ઇમ્પેક્ટ લોડ થયો. એમની અંદર શું હશે તો કે અચાનક લોડ આવશે એટલે કે મેક્સિમમ વેલ્યુ થશે, પછી 0 થઈ જશે, પાછી મેક્સિમમ થશે, 0 થઈ જશે. તો આવા પ્રકારના લોડને ઇમ્પેક્ટ લોડ કહેવામાં આવે છે. અને થર્ડ છે વેરિયેબલ લોડ. વેરિયેબલ લોડ છે એટલે કે મશીનના ભાગ ઉપર લાગતો લોડ છે એની દિશા અને એનું મૂલ્ય છે એ આવર્તનીય હોય છે, એટલે કે સાયકલિક હોય છે. બરાબર? મીન્સ કે 0, -2, -3, -4, -5, પછી ત્યાંથી -4, 3, 2, 5, 0, પછી 1, 2, 3, 5, એટલે કે સાયકલિક હોય છે. લોડની મૂલ્ય છે એ માઇનસની અંદર જાય, 0 થાય, પ્લસની અંદર જાય, માઇનસ થાય, એ રીતે સાયકલિક રીતે આગળ વધતું હોય અથવા તો મૂલ્ય છે એ બદલાતું હોય, સાયકલ રિપીટ કરતું હોય, તો આવા લોડને વેરિયેબલ લોડ કહેવામાં આવે છે. જેમ એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો એન્જિનની અંદર જે સિલિન્ડર છે એની અંદર પિસ્ટન છે એ મૂવમેન્ટ કરતો હોય ત્યારે એની અંદર જે લાગતો ફોર્સ છે એ પ્રકારનો હોય છે. શું કામ? તો કે એની અંદર કોમ્પ્રેશન થાય છે, એક્સપાન્શન થાય છે, પાવર સ્ટ્રોક આવે છે, એક્ઝોસ્ટ સ્ટ્રોક આવે છે. તો એને લીધે જે લોડ લાગે છે પિસ્ટનનો તો એ સાયક્લિક લોડ છે. તો આ પ્રમાણે છે એ ડાયનેમિક લોડ છે એ જનરેટ થતા હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ડાયરેક્ટ લોડ. તો ડાયરેક્ટ લોડમાં તમને કીધું ડાયરેક્ટ લોડ આપણે કઈ રીતે ડિફાઇન કરીશું તો કે જ્યારે કોઈ પણ મશીન એલિમેન્ટમાં જો બાહ્ય બળ લાગે છે તેની દિશા અથવા તો એ કઈ જગ્યાએ લાગે છે તો કે એની મુખ્ય એક્સિસ ઉપર એટલે કે સેન્ટર લાઇન ઉપર જો લોડ લાગતો હોય તો એવા લોડને આપણે ડાયરેક્ટ લોડ કહીશું. કેવો લોડ? કોઈ મશીન એલિમેન્ટમાં જો લોડ લાગે છે એ એની મશીન એલિમેન્ટની મુખ્ય એક્સિસ એટલે કે સેન્ટર લાઇન ઉપર લાગતો હોય અથવા એ રીતે માનવામાં આવે કે એની સેન્ટર લાઇન ઉપર લાગે છે તો આવા લોડને આપણે જે છે એ ડાયરેક્ટ લોડ કહીશું. અને ડાયરેક્ટ લોડમાં શું આવશે તો કે 3 મુખ્ય જે આપણે ભણી ગયા છીએ. ટેન્સાઇલ લોડ, તમને ખબર છે કે મશીન એલિમેન્ટમાં ટેન્સાઇલ એટલે કે ખેંચાણ બળ છે જે આપણે એરો મારીને એના સેન્ટરથી જ દર્શાવીએ છીએ. એ જ રીતે કોમ્પ્રેસિવ, ઇનસાઇડ અંદરની સાઈડ જે દબાણ લાગે છે એ, અને શિયરિંગ જે આપણે રિવેટ જોઈન્ટનું એનું એક્ઝામ્પલ છે કે 2 પ્લેટ છે રિવેટ જોઈન્ટથી જોડેલી છે, એક પ્લેટ છે લેફ્ટ સાઈડ જશે, એક પ્લેટ રાઈટ સાઈડ જશે. એટલે કે લોડ ક્યાં લાગે છે તો કે એ કમ્પોનન્ટ છે એની સેન્ટર લાઇન ઉપર જ લાગે છે પણ અપાર્ટ હોય છે, મીન્સ કે એની વચ્ચે કંઈક ડિફરન્સ હોય છે, એને લીધે જનરેટ થાય છે. તો એને કહેવામાં આવે છે શિયરિંગ લોડ. તો હવે આ ઉપરાંત આપણે જોઈશું કોમ્પ્રેસિવ લોડ છે એના પ્રકાર કયા કયા છે. બરાબર? તો કોમ્પ્રેસિવમાં આપણે એસએમની અંદર ખાલી જસ્ટ કોમ્પ્રેસિવ લોડ જ ભણી ગયા છીએ, પણ આની અંદર કોમ્પ્રેસિવ લોડના પણ પ્રકાર આપેલા છે. જેમ કે સિમ્પલ કોમ્પ્રેશન. સિમ્પલ કોમ્પ્રેસિવ લોડ શું છે તો કે મશીન એલિમેન્ટ ઉપર જે 2 બળ લાગતા હોય છે અને મશીન એલિમેન્ટને દાબે છે એને સિમ્પલ કોમ્પ્રેસિવ કહીએ છીએ. બકલિંગ લોડ. બકલિંગ લોડ ક્યારે કહેવામાં આવે છે કે કોઈ મશીન એલિમેન્ટ છે જેની લંબાઈ ખૂબ વધારે છે ને એનો ડાયામીટર અથવા તો એનો ક્રોસ સેક્શન છે એના પ્રમાણમાં બહુ ઓછો છે અને ઉપરથી જ્યારે લોડ લાગે છે તો એને બેન્ડ કરવાની ટ્રાય કરે છે, તો આવા લોડને બકલિંગ લોડ કહેવામાં આવે છે. મીન્સ કે ઇલેક્ટ્રિક પોલ છે તો ઇલેક્ટ્રિક પોલની લંબાઈ ખૂબ વધારે હોય છે, એક નીચે બેઝ છે જમીનની અંદર એને રાખેલો હોય છે, ત્યાંથી સપોર્ટ મળતો હોય છે એટલે કે ફિક્સ હોય છે, અને ઉપરની સાઈડથી આપણે એને એ પોલની ઉપર આપણે લોડ લગાડીએ છીએ તો એ શું થશે તો કે એ બેન્ડ થવાની ટ્રાય કરશે. તો આ પ્રકારના લોડને આપણે બકલિંગ લોડ કહીએ છીએ. આ ઉપરાંત કોન્ટેક્ટ લોડ. કોન્ટેક્ટ લોડ કેને કહેવામાં આવે? જ્યારે 2 સપાટી એકબીજાના કોન્ટેક્ટ એટલે કે સંપર્કમાં હોય ત્યારે તેની ઉપર લાગતા ફોર્સને કોન્ટેક્ટ લોડ કહેવામાં આવે છે. જેમ કે 2 ગિયર ટીથ એટલે કે 2 ગિયર છે જ્યારે મેચ થઈને ચાલતા હોય તો એની બેની વચ્ચે જે લોડ લાગે છે એને કોન્ટેક્ટ લોડ કહેવામાં આવે છે. આ ઉપરાંત લાસ્ટમાં છે બેરિંગ લોડ. બેરિંગ લોડ કેને કહેવામાં આવે છે તો કે 2 સપાટી છે એકબીજાના સંપર્કમાં હોય એટલે કે કોન્ટેક્ટમાં હોય અને તેમની વચ્ચે રિલેટિવ મોશન એટલે કે સાપેક્ષ ગતિ હોય અને તે દરમિયાન સપાટીને લંબ દિશામાં જે દાબ અથવા તો કોમ્પ્રેસિવ ફોર્સ લાગે છે ત્યારે એને બેરિંગ લોડ કહેવામાં આવે છે. અને આ ક્યારે બને છે તો કે શાફ્ટ ઉપર જે બેરિંગ લગાવેલું હોય છે એના એલિમેન્ટ ઉપર જે લોડ જનરેટ થતો હોય તેને બેરિંગ લોડ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ થઈ ગયા આપણા ટાઈપ્સ ઓફ લોડ.
આ ક્વેશ્ચન છે વારંવાર જીટીયુની અંદર પૂછાય છે 3 અથવા 4 માર્ક્સની અંદર. ક્લાસિફાય અથવા તો ટાઈપ્સ ઓફ લોડ અથવા તો લોડના પ્રકાર લખીને 1-2 સમજાવું. ખાસ યાદ રાખજો તેનો યુનિટ છે ન્યૂટન અથવા કિલો ન્યૂટનમાં લેવામાં આવે છે. આપણી સમક્ષ એક ફિગર આપેલી છે જે આપણે એક્સપ્લેનેશન કર્યું એ રીતે કે મેઇન આપણે જે લોડ જોઈએ છીએ અથવા સ્ટડી કરવાના છે એ છે ટેન્સાઇલ લોડ. તમે પેલી ફિગરમાં જોઈ શકો છો મશીન એલિમેન્ટની જે એની એક્સિસ મુખ્ય એક્સિસ છે તેમાં 2 એરા મારીને એલિમેન્ટને ખેંચે છે, એટલે કે તાણ બળ અથવા તો ખેંચે છે 2 બહારની સાઈડ, તેને કહેવામાં આવે છે ટેન્સાઇલ લોડ. તેની અંદર શું થાય છે તો કે તેની લંબાઈમાં વધારો થાય છે અને ડાયામીટરમાં ઘટાડો થાય છે. સેકન્ડ લોડ છે કોમ્પ્રેસિવ છે. એની અંદર તમે જોઈ શકો છો તેની એલિમેન્ટ છે એની મુખ્ય એક્સિસ ઉપર 2 દાબ બળ 2 ઓપોઝિટ ડિરેક્શનની અંદર કોમ્પ્રેસિવ ફોર્સ લગાડવામાં આવે છે, જેને લીધે શું થશે તો કે એનો એરિયા વધશે અને એની લંબાઈમાં ઘટાડો થશે. આ ઉપરાંત છે શિયરિંગ લોડ. તો શિયરિંગ લોડની અંદર તમે જોઈ શકો છો 2 એરા છે અપાર્ટ છે, એટલે કે એક જગ્યાએ નથી, એના વચ્ચે પરપેન્ડિક્યુલર થોડુંક ડિસ્ટન્સ આપેલું છે અને એ પણ સેન્ટર લાઇનથી લેવામાં આવે છે, મીન્સ કે જેમ કે રિવેટ જોઈન્ટ આપણે જોઈ ગયા એ મુજબ. આ ઉપરાંત છે ચોથી ફિગરની અંદર તમે જોઈ શકો છો ટોર્ક અથવા ટ્વિસ્ટિંગ મોમેન્ટ, બરાબર. તો એની અંદર શું છે તો કે એક છેડો ફિક્સ છે અને બીજા છેડે આપણે એને ટ્રાય કરીએ છીએ રોટેટ કરવા, ત્યારે જે જનરેટ થતા લોડ છે એને ટોર્ક કહેવામાં આવે છે અથવા ટ્વિસ્ટિંગ લોડ કહેવામાં આવે છે. બેન્ડિંગ મોમેન્ટ એટલે કે કોઈ મશીન એલિમેન્ટ અથવા તો બીમ કે જેની સેન્ટ્રલ એક્સિસથી એને પરપેન્ડિક્યુલર કોઈ લોડ લાગતો હોય ને એને વાળવાની કોશિશ કરશે ત્યારે એ બેન્ડિંગ લોડ કહેવામાં આવશે. તો આ 5 મુખ્ય લોડ છે જેને આપણે વારંવાર યુઝ કરવાના છે. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ. સ્ટ્રેસ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ. તો સ્ટ્રેસ કેને કહેવામાં આવે છે? વેન સમ એક્સટર્નલ સિસ્ટમ ઓફ ફોર્સ ઓર લોડ એક્ટ ઓન અ બોડી, the internal force equal and opposite are set up at various section of the body which resist the external force. એટલે કે શું કહેવામાં આવે છે, કોઈ મશીન એલિમેન્ટ અથવા તો કમ્પોનન્ટ ઉપર કોઈ પણ પ્રકારનો લોડ અથવા તો ફોર્સ લગાડવામાં આવે છે ત્યારે બોડીની અંદરથી એક રેઝિસ્ટન્સ જનરેટ થાય છે જે ફોર્સ છે એનો સામનો કરે છે, એટલે કે પ્રતિબળ જે જનરેટ થાય છે તેને કહેવામાં આવે છે સ્ટ્રેસીસ. બરાબર. તે શું હોય તો કે તે ઓપોઝિટ ડિરેક્શનની અંદર હોય અને તેની વેલ્યુ છે એ એક્સટર્નલ ફોર્સ લાગે છે તેના જેટલી જ હોય છે, તો તેને કહેવામાં આવે છે સ્ટ્રેસ. તો સ્ટ્રેસ માટે આપણે લખી શકીએ મેથેમેટિકલ ઇક્વેશન. સ્ટ્રેસ ઇઝ શું છે તો કે પદાર્થ ઉપર લાગતો બાહ્ય બળ, એટલે કે પદાર્થ ઉપર જે લોડ લાગે છે P અપોન પદાર્થનું આ છેડનું ક્ષેત્રફળ, એટલે કે ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ કમ્પોનન્ટ, એટલે કે P/A. જ્યાં શું છે તો કે સ્ટ્રેસ છે એને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ. કેના વડે દર્શાવીએ છીએ? સ્ટ્રેસ છે તમે જોઈ શકો છો સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P/A. P ઇઝ ઇક્વલ ટુ શું છે? લોડ અથવા તો ફોર્સ, જે ન્યૂટન અથવા કિલો ન્યૂટનમાં લેવામાં આવશે, અને A ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ બોડી. તો તમને ખબર છે ક્રોસ સેક્શનલ એરિયા બોડી કેટલી હોય તો કે mm સ્ક્વેરની અંદર. તો સ્ટ્રેસનો યુનિટ થશે ન્યૂટન પર mm સ્ક્વેર. ખાસ યાદ રાખજો સ્ટ્રેસનો યુનિટ છે ન્યૂટન પર mm સ્ક્વેર, એટલે કે એનું બીજું નામ છે મેગા પાસ્કલ. MPa પણ ઘણી વખત લખેલું હોય છે અને એનો રિલેશન છે તો આપણે જોઈ જ લઈએ કે ઇન SI યુનિટ ધ સ્ટ્રેસ ઇઝ યુઝલી એક્સપ્રેસ ઇન અ પાસ્કલ, સચ એઝ પાસ્કલ કહેવામાં આવે છે. પાસ્કલ છે નાનો યુનિટ છે. 1 PA એટલે 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, ઇન એકચ્યુઅલ પ્રેક્ટિસ એટલે કે આપણે જ્યારે એક્ઝામ્પલ ગણીશું અથવા એક્ઝામ્પલ જે આપણા જીટીયુની એક્ઝામ પ્રમાણે આવે છે એની અંદર આપણે થોડો મોટો યુનિટ યુઝ કરીએ છીએ જેનું નામ છે મેગા પાસ્કલ. જો પાસ્કલની વેલ્યુ પહેલાં આપેલી છે 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર, જે આપણે TDની અંદર યુઝ કરીએ છીએ. અહીંયા આપણે મેગા પાસ્કલનો યુઝ કરશું. 1 મેગા પાસ્કલ એટલે કે 1 MPa ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો 1 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે આપણે આ બે ખાસ યુનિટ યાદ રાખશું. 1 મેગા પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર mm સ્ક્વેર. આપણે મીટર સ્ક્વેર લેવામાં નહીં આવે, આપણે mm સ્ક્વેર પ્રમાણે ચાલીશું. ઓકે, તો સ્ટ્રેસ ખાસ યાદ રાખજો, સ્ટ્રેસ છે લાગતો નથી, સ્ટ્રેસ જનરેટ થાય છે. ક્યાંથી જનરેટ થાય છે? ઇટ ઇઝ ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફોર્સ, કે બહારથી તમને જે તાકાત કરે છે. મીન્સ એક ચોખ્ખું એક્ઝામ્પલ લઈએ તો આપણી શરીરની બોડી છે એને કોઈ ખેંચે છે, તો આપણી બોડી છે એનો સામનો કરવા માટે શું કરશે તો અંદરથી ફોર્સ જનરેટ કરશે અથવા રેઝિસ્ટન્સ જનરેટ કરશે. તો એ એક પ્રકારનો સ્ટ્રેસ છે કે મારા બે હાથ લાંબા છે અને બે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને
કોઈ વ્યક્તિ છે મને ખેંચવાની ટ્રાય કરશે તો મારું બોડી છે એને રેઝિસ્ટ કરવાની ટ્રાય કરશે, એટલે કે જેટલી તાકાતથી ખેંચશે એટલી તાકાત સામે જનરેટ કરશે કે એનો અવરોધ કરી શકે. તો આ જે અવરોધ કરે છે, રેઝિસ્ટ કરે છે, એને કહેવામાં આવે છે સ્ટ્રેસ. અને કઈ રીતે હોય છે? ન્યૂટન પર mm સ્ક્વેરની અંદર, એટલે કે ફોર્સ અપોન એરિયા. ઓકે, તો ખાસ યાદ રાખજો, સ્ટ્રેસ છે લાગતો નથી, સ્ટ્રેસ જનરેટ થાય છે. ઇટ ઇઝ ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ ધ મટીરિયલ. બરાબર. હવે જોઈએ એના પ્રકાર. તો સૌપ્રથમ આપણે જેમ લોડના પ્રકાર જોઈ ગયા એ મુજબ છે, એ 5 છે એ મુખ્ય સ્ટ્રેસના પ્રકાર છે. આપણે જોશું વન બાય વન. તો સૌપ્રથમ છે ટેન્સાઇલ સ્ટ્રેસ. ટેન્સાઇલ સ્ટ્રેસ ક્યારે લાગે છે? when a body is subjected to two equal and opposite axial pulls, એટલે કે P, also called tensile load, as shown in figure, then the stress induced at the section of the body is known as tensile stress, as shown in figure. એટલે કે જ્યારે કોઈ કમ્પોનન્ટ ઉપર તમે ફિગરની અંદર જોઈ શકો એ રીતે બે ટેન્સાઇલ લોડ લાગતા હોય. હવે આપણને ખબર છે ટેન્સાઇલ લોડ શું છે. લોડ એટલે જ પહેલાં આપણે સ્ટડી કરીએ. જ્યારે બે ઓપોઝિટ અને ઇક્વલ મેગ્નિટ્યુડના, એટલે કે સરખા મૂલ્યના ઓપોઝિટ દિશામાં જ્યારે બે પુલ્સ એટલે કે ટેન્સાઇલ લોડ લાગતા હોય ત્યારે એના ક્રોસ સેક્શનમાં જે જનરેટ થાય છે એને કહેવામાં આવે છે સ્ટ્રેસ. સ્ટ્રેસને કઈ રીતે દર્શાવવામાં આવે છે? સિગ્માથી. અને આ કયો છે? ટેન્સાઇલ સ્ટ્રેસ. તો આપણે એને દર્શાવશું સિગ્મા ટી. બરાબર. ટેન્સાઇલ સ્ટ્રેસનો આપણે યુનિટ શું હતો? ન્યૂટન પર mm સ્ક્વેર. જો લખેલો જ છે ફોર્સ અપોન એરિયા. ફોર્સ એટલે P ન્યૂટનમાં, એની વેલ્યુ, અને ક્રોસ સેક્શન એરિયા તમે જોઈ શકો છો. એક્સ લાઇન આપેલી છે ક્રોસ સેક્શન માટે. તો એનો ક્રોસ સેક્શન એરિયા મે બી સર્ક્યુલર હોય તો π/4 d સ્ક્વેર, અથવા રેક્ટેન્ગ્યુલર હોય અથવા તો સ્ક્વેર હોય તો b સ્ક્વેર, અથવા b × d વગેરે અલગ અલગ ક્રોસ સેક્શન કેવો છે એની ઉપરથી એનો એરિયા આપણને મળશે. પણ એરિયાનો યુનિટ રહેશે mm સ્ક્વેરની અંદર. એટલે કે સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા ન્યૂટન પર mm સ્ક્વેર અથવા તો મેગા પાસ્કલ MPa. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ સેકન્ડ છે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ. જે રીતે ટેન્સાઇલ સ્ટ્રેસ જોઈ ગયા એ રીતે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ. તો એને શું છે? when a body is subject to two equal and opposite axial pushes, એટલે કે જ્યારે દબાવતા બે બળ લાગે છે, દાબબળ જ્યારે લગાડવામાં આવે છે ત્યારે તેના ક્રોસ સેક્શન ઉપર જનરેટ થતા સ્ટ્રેસને છે એ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ કહેવામાં આવે છે. જે તમે ફિગરની અંદર જોઈ શકો છો કે જે સેન્ટ્રલ એક્સિસ છે તેની ઉપર બે ઇક્વલ અને ઓપોઝિટ ડિરેક્શનમાં બે દાબબળ લાગે છે, એટલે કોમ્પ્રેસિવ ફોર્સ લાગે છે, જેની મૂલ્ય ન્યૂટનની અંદર લેવામાં આવે છે. અને એની સેન્ટ્રલ એક્સિસમાં ક્રોસ સેક્શન ઉપર જે છે એ જનરેટ થાય છે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, જેને કહેવામાં આવે છે ટેન્સાઇલ સ્ટ્રેસ. તો આને આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ, તો એને આપણે સિગ્મા સી દ્વારા દર્શાવવામાં આવશે. અને એનો પણ યુનિટ છે સેમ રહેશે, P/A ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન પર mm સ્ક્વેર. નેક્સ્ટ છે શિયર સ્ટ્રેસ. હવે ટેન્સાઇલ અને કોમ્પ્રેસિવ જોઈ ગયા. શિયર સ્ટ્રેસ એના કરતાં થોડો અલગ છે. શું છે આની અંદર? તો કે શિયર સ્ટ્રેસ છે એમાં બે ઓપોઝિટ ફોર્સ લાગતા હોય છે સરખા મૂલ્યના, પણ બે ફોર્સ છે અપાર્ટ, એટલે કે એની બંનેની વચ્ચે, બંનેની એક્સિસ વચ્ચે થોડું ડિસ્ટન્સ હોય છે. તો આ પ્રકારના સ્ટ્રેસ, એટલે કે આ પ્રકારનો જ્યારે શિયર લોડ લાગતો હોય ત્યારે જે સ્ટ્રેસ જનરેટ થાય છે એને શિયર સ્ટ્રેસ કહેવામાં આવે છે. when a body is subjected to two equal and opposite force acting tangentially across the resisting section, as a result of which the body tends to shear off at the section, then stress induced in a is called a shear stress. જેને શિયર સ્ટ્રેસને આપણે ટાઉ વડે દર્શાવવામાં આવે છે, જેનો યુનિટ થશે ન્યૂટન પર mm સ્ક્વેર P/A. તમે ફિગરની અંદર જોઈ શકો છો કે એની અંદર રિવેટ જોઈન્ટ દર્શાવવામાં આવે છે, જેમાં બે પ્લેટ છે એને રિવેટથી જોઈન્ટ કરેલી છે. એક પ્લેટ છે એ લેફ્ટ સાઈડ અને એક પ્લેટ છે રાઈટ સાઈડ છે, એની ઉપર ફોર્સ લાગે છે. બેની ડિરેક્શન ઓપોઝિટ છે, ફોર્સનું મૂલ્ય સરખું છે. તો શું કરશે? તો કે શિયર ઓફ કરશે, એટલે કે રિવેટ છે એના બે ભાગ થઈ જશે. તો આ પ્રકારના સ્ટ્રેસને શિયર સ્ટ્રેસ કહેવામાં આવે છે, અને જેનો યુનિટ શિયર સ્ટ્રેસ. તો ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ કેને કહેવામાં આવે છે? જ્યારે કોઈ કમ્પોનન્ટ અથવા એલિમેન્ટ ઉપર ટોર્ક અથવા તો ટ્વિસ્ટિંગ લોડ લાગતો હોય અને જે સ્ટ્રેસ જનરેટ થાય છે એને ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ અથવા ટોર્ઝનલ સ્ટ્રેસ કહેવામાં આવે છે. તો when a machine member is subjected to action of two equal and opposite couple acting in a parallel planes or torque or twisting moment, then the machine member is said to be subject
ટુ અ ટોર્ઝન. ઓકે, જ્યારે મશીન એલિમેન્ટ ઉપર બે કપલ એટલે આપણે એમાં ભણીએ છીએ કે બે સરખા મૂલ્યના ઓપોઝિટ પરસ્પર વિરુદ્ધ દિશામાં જે ફોર્સ લાગતા હોય એને કપલ કહેવામાં આવે છે. તો એ પ્રકારના કપલ અથવા તો એને ટોર્ક કહેવાય અથવા તો ટ્વિસ્ટિંગ મોમેન્ટ પણ કહેવામાં આવે છે. આ પ્રકારનો લોડ લાગતો હોય ત્યારે એલિમેન્ટ અથવા તો મશીન મેમ્બરમાં ઉત્પન્ન થતા સ્ટ્રેસને ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ કહેવામાં આવે છે. ધ સ્ટ્રેસ સેટઅપ બાય ધ ટોર્ઝન ઇઝ નોન એઝ ધ ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ. ઓકે, તો એનું ઇક્વેશન આપણે જોઈએ. તમે ફિગરની અંદર જોઈ શકો છો, એક શાફ્ટ છે જેની લંબાઈ L છે, એક છેડો ફિક્સ છે અને બીજા છેડા એના ઉપર ટોર્ક લગાવવામાં આવે છે. ટોર્ક મીન્સ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ બોલ્ટ છે તો એને આપણે સ્પેનર દ્વારા એને ટાઈટ કરીએ છીએ, તો જે તાકાત લગાવી છે એને ટોર્ક કહેવામાં આવશે. ઓકે, તો એ જ રીતે છે, કોઈ એક છેડો શાફ્ટનો ફિક્સ છે અને બીજા છેડે આપણે એને ગિયર, પુલી અથવા કોઈ પણ કમ્પોનન્ટ દ્વારા આપણે એને ફેરવીએ છીએ, તો શું થશે? તો કે જુઓ, તેના ફાઇબરની લાઇન છે ને એ થીટા દ્વારા દર્શાવેલી છે, સેન્ટર લાઇનથી અવે થશે, એટલે કે સેન્ટરથી થોડીક દૂર જશે એટલે મળાશે, બરાબર, મરોડ જનરેટ થશે. તો આ રીતે જે સ્ટ્રેસ જનરેટ થાય છે એને ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ કહેવામાં આવે છે. તો એનું ઇક્વેશન છે ટાઉ બાય આર ઇઝ ઇક્વલ ટુ ટી બાય જે ઇઝ ઇક્વલ ટુ સી થીટા બાય એલ, જ્યાં ટાઉ શું છે તો કે ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ છે, બરાબર. શિયર સ્ટ્રેસ આપણને ખબર છે ન્યૂટન પર mm સ્ક્વેરની અંદર હશે. આર છે રેડિયસ ઓફ ધ શાફ્ટ, જે શાફ્ટ અથવા કમ્પોનન્ટ છે એની રેડિયસ લેવામાં આવશે. ટી છે તો એ છે ટોર્ક અથવા ટ્વિસ્ટિંગ મોમેન્ટ. ટોર્ક કેમાં હશે તો ન્યૂટન ઇન્ટુ એમએમમાં. ટોર્ક હંમેશા ન્યૂટન ઇન્ટુ મીટર અથવા ન્યૂટન ઇન્ટુ એમએમની અંદર લેવામાં આવે છે. ટોર્ક મતલબ તમે સમજો છો કે આપણે સ્પેનર દ્વારા જે તાકાત લગાવીએ છીએ એ તાકાત એટલે કે ફોર્સ અથવા લોડ એ ન્યૂટનમાં, અને જ્યાંથી ફોર્સ લગાડ્યો છે ત્યાંથી લઈ અને સ્પેનરનું જે સેન્ટર છે અથવા તો જે શાફ્ટનું સેન્ટર છે ત્યાં સુધીનું ડિસ્ટન્સ એ મીટર અથવા એમએમમાં લેવામાં આવે છે. એટલે એ રીતે યુનિટ એનો બને છે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા ન્યૂટન ઇન્ટુ એમએમ. તો આમાં એમએમમાં લીધું હશે તો ટોર્ક છે એને ન્યૂટન ઇન્ટુ એમએમમાં લેશું. પછી જે છે આપણે ભણી ગયા છીએ પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, બરાબર. સી છે એ સી અથવા તો ક્યારેક જી લખવામાં આવે છે, મોડ્યુલ્સ ઓફ રિજિડિટી ઓફ શાફ્ટ મટીરિયલ, જે મટીરિયલ છે એની રિજિડિટી. એલ છે લેન્થ ઓફ શાફ્ટ અને થીટા છે એંગલ ઓફ ટ્વિસ્ટ, જે ફાઇબર છે એ ચેન્જ થાય છે અથવા સેન્ટર લાઇનથી જેટલા દૂર જાય છે એ થીટા લેવામાં આવે છે. તો આ રીતે આપણે ટાઉ એટલે ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. અને લાસ્ટમાં છે બેન્ડિંગ સ્ટ્રેસ. કોઈ પણ મશીન એલિમેન્ટ અથવા તો ઘટક ઉપર જ્યારે તેની સેન્ટર લાઇનને પરપેન્ડિક્યુલર કોઈ લોડ લાગતો હોય તો એ લોડ છે એ શું કરશે, મશીન એલિમેન્ટને બેન્ડ કરશે. તમે જોઈ શકો છો બીમનું ફિગર આપેલી છે, તેને બેન્ડ કરે છે. તો આ પ્રકારનો બીમની અંદર જે સ્ટ્રેસ જનરેટ થાય છે એને બેન્ડિંગ સ્ટ્રેસ કહેવામાં આવે છે. ઓકે, ઇન એન્જિનિયરિંગ પ્રેક્ટિસ ધ મશીન પાર્ટ્સ ઓફ સ્ટ્રક્ચર મેમ્બર મે બી સબજેક્ટેડ ટુ static or dynamic load which cause bending stress in the section beside other types of stress such as tensile, compressive or shearing stress. બધાની જેમ છે એ સ્ટ્રેસ જનરેટ થાય છે જેને બેન્ડિંગ સ્ટ્રેસ કહેવામાં આવે છે. તો બેન્ડિંગ સ્ટ્રેસ માટે ઇક્વેશન છે એમ એટલે કે બેન્ડિંગ મોમેન્ટ. બેન્ડિંગ મોમેન્ટ બાય આઈ એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય વાય. સિગ્મા છે એ છે બેન્ડિંગ સ્ટ્રેસ અથવા સિગ્મા બી દર્શાવવામાં આવે છે. સિગ્મા બી એટલે બેન્ડિંગ સ્ટ્રેસ. વાય છે એ ડિસ્ટન્સ ફ્રોમ ધ ન્યુટ્રલ એક્સિસ ટુ એક્સ્ટ્રીમ ફાઇબર, એટલે કે સેન્ટર લાઇનથી જે દૂરના ફાઇબર વચ્ચેનું ડિસ્ટન્સ છે એ લેવામાં આવશે. E ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલ્સ ઓફ મટીરિયલ ઓર ઇલાસ્ટિસિટી, અને આ છે એ રેડિયસ ઓફ કર્વેચર. તો આ મુજબ છે આપણે બેન્ડિંગ સ્ટ્રેસ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો મિત્રો આ હતા મુખ્ય ટાઈપ્સ ઓફ સ્ટ્રેસીસ અને લોડ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે સ્ટડી કરશું એ છે ટાઈપ્સ ઓફ ફેલિયર, કે મશીન એલિમેન્ટ છે અથવા મશીન મેમ્બર છે કઈ કઈ રીતે ફેલ થઈ શકે એની માહિતી છે આપણે નેક્સ્ટ લેક્ચર, હવે પછીના લેક્ચર છે એની અંદર માહિતી મેળવશું. તો આ લેક્ચર ખાસ કરીને બુકની અંદર પણ એક્ઝામ્પલ સહિત આપેલું છે, ઇક્વેશન સાથે અને યુનિટ સાથે, અને યાદ રાખવાની કોશિશ કરીશું. આગળના બધા જ લેક્ચરની ચેપ્ટરની અંદર છે એ એક એક સ્ટ્રેસ છે એ અલગ અલગથી એને રિલેટેડ આખા ચેપ્ટર આપેલા છે, તો આપણને હેલ્પફુલ થશે. ઓકે, થેન્ક યુ.